અને એની ચોપાઈ નંબર 95 સુધી આપણે પહોંચ્યા. 95મી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ. रूहे बात सुनते हक की तुरत ही करे तबूर. પરમધામની બ્રહ્માંગના છે અને રાજી મહારાજની વાત સાંભળે તો તરત જ એની પર વિચાર કરે છે. એવું નથી આ કાને સાંભળીને પેલા એના કાને કાઢી નાખી. એની પર ચિંતન કરે છે, વિચાર કરે. જબ સૌર રૂહે પકડે તો વિચક્ય ન કરે જવું. જયારે રાજી મહારાજ નું ખૂબ ચિંતન કરે બ્રહ્માંગના, તો પ્રેમ એનું બળ બતાવ્યા વગર રે. પ્રેમ એની તાકાત બતાવે. પ્રેમની શક્તિ પ્રદર્શિત થઈ જાય. ઓર ભી પહેચાન શક કી. હવે પ્રેમની બીજી પણ ઓળખાણ છે. જો ભડકે ઘટ જાય. પ્રેમ એવો વધે ખરો પછી ઘટી જાય. કઈક વાંકું પડે ઘટી જાય. પણ આ તો પરમધામની બ્રહ્માંગનાઓનો પ્રેમ છે ને રાજી મહારાજ ઉપરનો પ્રેમ છે. ઈ ચક્રુ હો કાહક સો. પણ આ બ્રહ્માંગનાઓનો પ્રેમ રાજી મહારાજ ઉપરનો છે. ક્યાં વધઘટ નો સવાલ આવે નહીં. ક્યાં કહીએ બકાતા. જો વધઘટ થાય તો એને આપણે એને અખંડ કેવી રીતે કહેવાય? ઈસક હક કા તો કહીએ જો ઈસક હે કાયમ. પરમાત્માનો પ્રેમ તો કેવો છે? કાયમી અખંડ પ્રેમ છે. એમાં વધ ને ઘટતા તો સંસારના લોકોમાં વધ ઘટતા. પરમધામના પ્રેમમાં વધઘટ થતી નથી. વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. ઘટ થઈ શકે નહીં ક્યારે. ઈશક હક્કા સો કહીએ પરમાત્મા પ્રેમ એને કહેવાય. જોઈ શકે હે કાયમ. જે પ્રેમ અખંડ છે, જે ક્યારેય ખંડિત થતો નથી, ક્યારેય ઘટતો નથી, એને પરમધામનો પ્રેમ કહેવાય. એક જરા કમી ન હોય એમાં રજ માત્ર કમી ક્યારેય ન થાય. બઢતા બળે દાયમ. ઉત્તર ઉત્તર વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. એવો પ્રેમ પરમધામનો. અને અહીંનો પ્રેમ ક્યારેક વધે, ક્યારેક ઘટે. કઈક કારણ મળી જાય તો ઘટીએ જાય. મેરા છૂટ્યા નહીં શકરું હોશો. રાજી મહારાજ કહે છે કે બ્રહ્માંગના ઉપરનો મારો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી, ક્યારેય છૂટી ગયો નથી. નજર ન છૂટી નિસ્બત. અને મારો બ્રહ્માંગના સાથે જે સંબંધ છે એની પરથી મારી દ્રષ્ટિ ક્યારેય દૂર થઈ નથી. નિસ્બત સંબંધ બ્રહ્માંગનાઓ સાથેનો સંબંધ છે. તો રાજજી મહારાજના અંગ, શ્યામા મહારાણી રાજજી મહારાજ નું અંગનું સ્વરૂપ છે. વામ અંગ, આનંદ અંગ. રાજજી મહારાજ નું આનંદ અંગ તે શ્યામાજી અને સત અંગ તે અક્ષર બ્રહ્મ. અને આનંદ અંગ ની ભાગીદારીણીઓ 12,000. શ્યામાજી નો અંગ સુંદર હતા. 12,000 શ્યામાજી ના સ્વરૂપ છે, આનંદ અંગના. તો હવે એની સાથેની નિસ્બત કેવી રીતે છૂટે? નજર ન છૂટી નિસ્બત. એ સંબંધ ઉપરથી મારી નજર ક્યારેય ખસી નથી. રૂહો છૂટી સક નિસ્બત. એથી ભૂલ ગઈ ખિલબત. પણ આ જે
ખરેખર મારો પ્રેમ ક્યારેય બ્રહ્માંગનાઓથી છૂટ્યો નથી. મારી નજર પણ એમના સંબંધથી દૂર થઈ નથી. રૂહો છૂટી શક નિસ્બત, પરંતુ જે બ્રહ્માંગનાઓ છે એ આ સંસારમાં ખેલ જોવા આવી અક્ષર બ્રહ્મનો, અને અહીં આયા પછી ભૂલી ગઈ, પરમધામ ને ભૂલી ગઈ, ધણી ને ભૂલી ગઈ, અરે પોતાની જાતને ભૂલી ગઈ કે હું પરમધામ ની છું. બધા જીવો ભેગી, બધા જીવો જેવું વર્તતા હતા એવું વર્તવા લાગી. કોઈક ખોડિયાર માને પૂજવા લાગી, કોઈક મેલડી માન પૂને, કોઈક બરિયા બાપા ને પૂજવા લાગી. આ સંસારમાં આવી, સંસારના લોકો જે કરતા હતા એ કરવા લાગી. માયામાં આવીને ભૂલી પડી. હવે પરમધામ ની પટરાણી ને માયા શું કરતી, આપણને એવો સવાલ થાય. પણ આ તો હક કા હુકમ, પરમાત્માના હુકમ આગળ કોઈ નહીં ચાલે નહીં. પરમાત્મા જેમ ઈચ્છે એમ થાય તો જ એને પરમાત્મા કહેવાય. આપણે તો આત્મા છીએ, અને એ પરમ આત્મા, શ્રેષ્ઠ આત્મા પરમાત્મા છે. શ્રેષ્ઠ ક્યારે કહેવાય? સર્વથી ઉત્તમ હોય, એનું જ ચાલે, એનું જ વર્ચસ્વ હોય, એની જ સત્તા ચાલે, એ પરમાત્મા કહેવાય. મેરા છૂટ્યાના ઈચ્છ કરું હો તો નજર ન છૂટી નિતબત. મારો પ્રેમ તો ઓછો થયો નહીં બ્રહ્માંગના ઉપર, અને મારા સંબંધ ઉપરથી મારી નજર હટી નહીં. પણ આ બ્રહ્માંગનાઓ ખેલ જોવા સંસારમાં આવી, છૂટી શક નિસ્બત. પ્રેમનો સંબંધ હતો, ભૂલી ગઈ, માયામાં આવી, એ માયાની થઈ ગઈ. માયાવી જીવો જેવું કરતા હતા એવું કરવા લાગી. છૂટી શક નિસ્બત. જે પ્રેમનો સંબંધ હતો પરમાત્મા સાથે એ છૂટી ગયો. ભૂલ ગઈ આ ખિલવત. મૂલ મિલાવાની અંદર પેલી ચડતા ચડતી કરી હતી, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. રાજજી કે છે કે નહીં મારો પ્રેમ વધારે, શ્યામાજી કે નહીં મારો પ્રેમ તમારે બે ઉપર વધારે. તો 12,000 કઉ 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 કરી મૂક્યું. ના, અમારી 12,000 નો પ્રેમ તમારા બે ઉપર વધારે, તમારો પ્રેમ. આ ખીલવત ખાનગી મંત્રણા મૂળ મિલાવામાં થયેલી એ વાત જ ભૂલી ગઈ સંસારમાં આવીને, કે આપણે તો પ્રેમ પરીક્ષા આપવા અહીંયા આવ્યા છીએ, અને પ્રેમ જ છોડી દઈએ તો કેમ ચાલે? મેરા છૂટ્યા ના ઈચ્છ કરી હમણાં તો રાજી મહારાજ કહે છે કે મારો પ્રેમ તો ભાઈ બ્રહ્માંગનાઓ ઉપરથી ઘટ્યો નથી, ઓછો થયો નથી, અને એમના સંબંધ ઉપરથી મારી નજર હટી નથી. પરંતુ આ બ્રહ્માંગનાઓ છૂટી ઈશક નિસ્બત. બ્રહ્માંગનાઓને પ્રેમનો જે સંબંધ હતો તે છૂટી ગયો. એથી ભૂલ ગઈ આ ખિલવત. અને ખિલવતમાં કરેલી, મૂલ મિલાવામાં કરેલી વાતો ને ભૂલી ગઈ. ચડતા ચડતી કરેલી કે મારો પ્રેમ વધારે, એ વાત અહીં આવીને ભૂલી ગઈ. પ્રેમ ભૂલી ગઈ ને પ્રેમનો સંબંધ ભૂલી ગઈ. वे किया मजकुर इश्क का,
આપણે પરમધામમાં હતા અને પરમધામ થી અહીંયા આવ્યા. અહીં તો આપણે કેટલાય જન્મ થઈ ગયા. 84 લાખ જીવાજોડમાં ફરી આવ્યા. ફરી મનુષ્ય અવતાર આવ્યો ત્યારે આ બધું સમજવા લાગ્યું. નહીં તો આ 18,758 ચોપાઈ આપણે ગાયને સંભળાવીએ તો એને કઈ એમાં સમજ પડે નહીં. કીડીને સંભળાવીએ તો, હાથીને સંભળાવીએ તો વ્યર્થ જાય, મહેનત નકામી જાય. ના કીડીનો ઉદ્ધાર થાય, ના હાથીનો ઉદ્ધાર થાય, ના ગાયનો ઉદ્ધાર. મનુષ્ય સાંભળે અને સમજે તો એનો, અને આચરણમાં મૂકે તો એનો ઉદ્ધાર. તો કિયા મજકુર તકકા, તો પરમધામમાં અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે. એ જે ચડસાચડથી થયેલી એ જ ઘડી છે આ. પણ અહીં માણસના મનમાં યુગો વીતી ગયા. 4,32,000 નો કલિયુગ, 2 કલિયુગ જેટલો દ્વાપર, 3 કલિયુગ જેટલો ત્રેતા, 4 કલિયુગ જેટલો સતયુગ. 4 ને 3 7 ને 2 9 ને 1 10, 43,20,000 વર્ષની એક ચોકડી થાય. 43,20,000 વર્ષ બરાબર એક ચતુર્યુગી. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ. આટલાનો સરવાળો 43,20,000. એવા એવા 1,000 વખત થાય ત્યારે બ્રહ્માજીનો 1 દિવસ થાય. અને ફરીથી એવા ને એવા 1,000 આવી ચોકડી થાય ત્યારે બ્રહ્માજીની 1 રાત્રિ થાય. તો વિષ્ણુજી, નારાયણજી બધાનું આવું. એટલે આપણા મનમાં તો યુગો વીતી ગયા, પણ ત્યાં તો હજુ આજે રબદ કરીને મારો પ્રેમ વધારે, મારો એ જ ટાઈમ છે. સખીઓ કહે છે કે મારો પ્રેમ વધારે, રાજજી મહારાજ કહે મારો પ્રેમ વધારે, શ્યામાજી કહે છે કે મારો પ્રેમ. એ જ ચાલી રહ્યું છે ને. હજુ એ તો એક ઘડીએ બદલાઈ નથી. અને અહીં તો યુગોના યુગો વીતી ગયા. કિયા મજકુર ઇતકા, પ્રેમ અંગેની જે ચર્ચા વિચારણા કરી, હજુ સોઈ હે તાએ, હજુ એ જ ઘડી છે. હજુ સમય બદલાઈ ગયો નથી. પડે બીચ ફરામોશ કે, અને આ સંસારમાં આવીને ફરામોશીમાં પડી ગયા, બેહોશીમાં પડી ગયા. હવે એને નથી ભાન પરમધામનું, નથી ભાન પરમાત્માનું, કે નથી ભાન પોતાની આત્માનું. નથી પોતે કોણ છે એ ઓળખતી, નથી પરમાત્મા કોણ છે એ નથી જાણતી, પરમધામ શું છે એની એને કશી ખબર. કેવી વાત! મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. અને એ જ ઘડીએ આ સંસારમાં આવ્યા પછી એ જ બ્રહ્માંગના બધું જ ભૂલી ગઈ અને ભ્રમણામાં પડી ગઈ, ફરામોશીમાં પડી ગઈ, બેહોશીમાં પડી ગઈ. માયા રૂપી બેહોશી એની પર સવાર થઈ. તુમ જાનો હો એ મુદત, જાણે આ પ્રેમ રબત કરે વર્ષો વીતી ગયા એવું આપણને લાગે. અહીં આવીને આવું છે. તો પરમધામની એક ક્ષણ બરાબર અહીં યુગોના યુગો વીતી જાય એવો અનર્થ થયો.
કે ત્યાંનો સમય અલગ છે, અહીંનો સમય અલગ છે. ત્યાંની એક ક્ષણ બરાબર અહીં આગળ યુગો ના યુગો થઈ જાય એટલો બધો સમય ગણાય. એટલે ત્યાં તો એમ જ કે બ્રહ્માંડના ખેલમાં હમણાં જ ગઈ છે. અને આપણે તો કેટલાય અવતારો ધારણ કરી લીધા, 84 લાખ જીવાજૂણમાં ફરી આયા. તુમ જાનો હો એ મુદત, તમે એવું જાણવા લાગ્યા કે જાણે બહુ સમય થઈ ગયો છે. પડે બીચે ખરામોશ કે ખરામોશી નો પડદો નાખી દીધો તમારી ઉપર, બેહોશી નો, વિભ્રમ નો, ભૂલવણી નો. ભૂલવણી ની રામત આવે છે, ભૂલાડવાની ભૂલવણી ની રામત જ ચાલી રહી. અહીં આવીને આપણે બધું ભૂલી ગયા. અને સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. સરસ મજાનું એસી ચાલુ કરીને આપણે સુઈ ગયા હઈએ. રાતના 12 વાગે ને લાઈટ જાય. રાતના 12 સુધી, અડધી રાત સુધી આપણે લાઈટ નું સુખ ભોગવ્યું. એ ક્યાં પસાર થઈ ગયું પત્તો નહીં લાગે. પણ બાકીના 12 કલાક કાઢવાના એ બહુ ભારે થઈ પડશે, ત્રાસદાયક, કેમે નહીં જાય. સુખનો સમય પસાર થતા વાર નહીં લાગે, દુઃખનો સમય પસાર સમય લાંબો લાંબો થતો હોય એમ લાગે. મન આપણું સમયમાં તો એનું એ જ છે, એનું કોઈ ફરક પડતો નથી, પણ આપણને વધારે ઓછું લાગે. 4 જણ ભેગા થઈ ગયા અને વાતો ચીતોમાં અને સરસ એસી ચાલુ કરીને બેઠા હો તો આખો દાડો નીકળી જતા વાર નહીં લાગે. અને પેલા ઉઠીને રવાના થઈ જાય અને પછી સમય પસાર કરવાનો એકલા એકલા, તો કેમેય ટાઈમ જાય નહીં. શું કરવું, ક્યાં જવું, કોની સાથે વાત. સુખમાં સાંભળે સોમી ને દુઃખમાં સાંભળે રામ, એમ કહ્યું છે. એટલા માટે કહ્યું તુમ બીચ ફરામોશ કે પણ તમે અહીં બેહોશીમાં આયા એટલે તમને એવું લાગે છે કે બહુ સમય થઈ ગયો. પરમધામ તો સુખ જ સુખ ને આનંદ જ આનંદમાં હતા. ત્યાં તો એ જ ઘડી છે અને અહીં આપણને વર્ષો વીતી ગયા એમ લાગે. સક છૂટી અર્થ કી, સબ બાતો હુઈ બેસક. સક એટલે શંકા. પરમધામ અંગે શંકા હતી, પરમાત્મા બી કોણ એના વિશે શંકા હતી. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી સાક્ષાત શ્યામાજી સ્વરૂપ એ તારતમ જ્ઞાન લઈને આવ્યા પછી બધી વસ્તુની ઓળખાણ થઈ ગઈ. પરમધામ શું છે, પરમાત્મા કોણ છે, ત્યાં જવું હોય તો શું જોઈએ, કેવી રીતે જઈ શકાય, આ બધી બાબતો ખુલ્લી થઈ ગઈ. ધણી દેવચંદ્રજીએ પોકારો પાડી પાડીને આત્માઓને જગાડી અને કહ્યું કે આ જગત જૂઠું છે, ખોટું છે, એની ઉપર પ્રેમ કરવા જેવો નથી. પ્રેમ કરવો હોય તો પરમાત્માને કરો. એટલે જ મીરાબાઈએ કહ્યું, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રડવાનો ભય ટાળ્યો રે, મોહન તારા મુખડાની માયા લાગી રે, પ્રીતમ ક્યારા. મુખડું મેં જોયું તારું, આ જગતડું થયું કારું. મુખડું મેં જોયું તારું, આ જગતડું થયું કારું. મન મારું રહ્યું ન્યારું રે, મોહન તારા ગળાની માયા લાગી રે, મોહન પ્યારા. હે મોહન, હે કૃષ્ણ, હે કનૈયા, તારા પ્યારા પ્યારા મુખડાની માયા. અને જેવું તારા મુખડાનું મેં દર્શન કર્યું કે મને આ જગત સારું સારું. આ જગત મારા માટે અણમાનીતું થઈ પડી. તારું મુખમંડળ એટલું સુંદર છે કે બસ જાણે જોયા જ કરું, જોયા જ. મનમોહન શ્યામ સુંદર પર દિલડું ઘાયલ થઈ ગયું, દિલડું ઘાયલ થઈ ગયું મારું, મનડું પાગલ થઈ રહ્યું. મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર દિલડું ઘાયલ થઈ ગયું. એક તો તવ પાગ સુંદર, બીજું છોગું ફર ફરે, ત્રીજું કલગી દુગી દુગી પર દિલડું ઘાયલ થઈ ગયું. મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર શોભા સદુણા શ્યામની તુજો ને થકી, શોભા સદુણા શ્યામની. આ શ્યામ સુંદર ને જુઓ, એની શોભા, એની સુંદરતા. શ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લઈને આવ્યા તો સક છૂટી અર્થ હક કી, એટલે પરમધામ વિષયની કોઈ શંકા રહી નહીં. પરમધામ ની માહિતી મળી ગઈ, વર્ણન થઈ ગયું. પરમધામ પછી છે પક્ષ, ધામ તલાવ કુંજવન સોય નહેરે માણિક વન, પછી છે પક્ષ પરમધામ. આઠો સાગર આઠ જીમી કે એ પછી ધામ. આઠ સમુદ્ર, બે સમુદ્ર મીઠા જળના સમુદ્ર. સાગર એટલે ખારા પાણી નહીં, દૂધ થી ઉજળા અને મિશ્રી થી મીઠા પાણી. એમાં વેલીઓ, એમાં ફુવારા, ખૂબ સુંદર દ્રષ્ટિ. એનાથી આખું પરમધામ આવૃત, ચારેય બાજુથી બેઠડાય. આઠ સાગર ને આઠ, આઠ જમીન કઈ તે આઠ બગીચા, પુષ્પોની સુગંધ, પ્રાકૃતિક દ્રશ્યથી ભરમાર. કોઈ સિનેમા બનાવતો હોય ને તો એ જગ્યાએ આવીને બનાવે એવા સુંદર બગીચા. પરમધામ જવાની લાલચ કેમ થાય છે? ફૂલબાગ, નુરબાગ, સુખરાજ પહાડ, માણિક પહાડ, ફરવા ફરવાની ખૂબ સુંદર જગ્યા. જમુનાજીના 7 ઘાટ, વજે કોસર સરોવર,
મીઠા પાણીનું. તમને ગમતી કોઈ વસ્તુ ની ત્યાં કમી નહીં, એનું નામ પરમધામ. એ પરમધામ ની બાબતમાં સક છૂટી અરસ હક કી. એ પરમધામ કઈ ક્યાં છે, કોણ છે, કેવું છે, એ બાબતમાં હવે કોઈ શંકા રહી નહીં. તારતમ જ્ઞાન આવી ગયું. અને પરમાત્મા કોણ છે, ક્યારે છે, શું લીલા કરે છે, એમાંય કોઈ શંકા રહી નહીં. તબ બાતો હુઈ બેતક. બધી જ વાતો, બધા જ વર્ણનો શંકા રહિત થઈ ગયા. અને શ્રી દેવચંદ્રજીએ સત્સંગ કરેલો, તારતમ જ્ઞાન આપેલું, અને એમાં જે વાતો કરી હતી એમાં હવે કોઈ શંકા રહી નહીં. તબ અર્થ અરવાહો કો. અને જયારે શંકા ના રે ત્યારે ઈષ્ટ પેદા થાય. જેની ઉપર આપણને શંકા હોય એના તરફ પ્રેમ થાય નહીં ક્યારે. કોક ઓચિંતાનો આપણી પર પ્રેમ વર્તાવવા મળે રસ્તે ચાલતા ચાલતા, તો સાવધાન થઈ જવું પડે કે છેતરપિંડી તો નથી થઈ રહી ને. પેલું શિયાળ ને કાગડા વાળી વાત, પંચતંત્ર ની વાર્તાઓ બધી બોધ લેવા માટે. કાગડો ક્યાંક થી પૂરી ઉઠાઈને આવ્યો અને નીચે શિયાળ તાકીને ઊભું. પેલો તો વાયર ઉપર ઊંચે એવું બેઠેલો, કાગડો મોડામાં ચાંચ પૂરું. કાગડા ભાઈ, કાગડા ભાઈ, શું તમારું રૂપ છે. શિયાળ કે તમારા રૂપનો કોઈ સુમાર નથી. બધા આજ સુધીમાં ઘણા પક્ષીઓ છે, પણ તમારા જેવું રૂપ કોઈ નહીં. કેટલી સુંદર સુંદર તમારી પાંખો છે, અને પાંખોનો રંગ પણ કેવો શ્યામ રંગ છે. ચાંચ પણ તમારી કેવી સરસ છે. એક તમારી વાણી અમે નથી સાંભળી. તમારી વાણી જરા સંભળાવી દો ને. કાગડા ભાઈ તો ભૂલાઈ ગયા. મારે વખાણ તો આજ સુધી કોઈ કર્યા જ નહીં. આજે કર્યા છે તો સંભળાવી દઉં. કા કા પૂરી પડી ગઈ નીચે લે. કોઈ મીઠું મીઠું એકદમ બોલવા માંડે અને તમારી સાથે સંબંધ વધારી દે તો સાવચેત થઈ જવું પડે. અત્યારે તો સમય એવો છે કે આપણે ક્યાંક છેતરાઈ રહ્યા તો નથી ને. આપણે બજારમાં જઈએ તો બધે આ છેતરપિંડી ચાલુ જ હોય. કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, વેપારી તો માનસ શાસ્ત્રી હોય ને એટલો બધો પાવરધો હોય છે કે તમને શું ગમ્યું છે એને ભાવ વધારી. 10 સાડી કઢાવી હોય, એમાંથી બેન ભોળી હોય તો એમાં પસંદ કરે આ મને ગમે, એટલે કે આ બાકીની 9 છે ને એ 150 વાળી, આ 450 વાળી ગમી ને એની કિંમત. એટલે એને તો ગુમરાહ કરવા માટે હું તો બજારમાં જઉં, સાડીઓ કઢાવું, અને જે ગમી હોય એના તરફ નજર ના રાખે, અને બીજી એના ભાવ પૂછવા મળે. કિંમત એની લાઈનમાં પેલાની કિંમત પૂછે. એને સમજ ના પડવા દો મને કઈ ગયું. જે આપણને છેતરે તો આપણે જાગૃત તો થવું પડે કે નહીં ગ્રાહક તરીકે. તો અહીં તારતમ જ્ઞાન આવ્યું પછી સક છૂટી અરસ હક કી.
પરમધામ અને પરમાત્મા બેની બાબતમાં કોઈ શંકા રહી નહીં. સંશય દૂર થઈ ગયો. તમે બાતો હોય બેઠક આત્મ જ્ઞાન દ્વારે પરમધામ અને પરમાત્મા વિશેની બધી વાતો શંકા રહિત થઈ ગઈ. તબ અર્થ અરવાહો કો ક્યો ન આવેશક. હવે જયારે શંકા રહી જ નહીં તો પછી પરમધામ ની બ્રહ્માંગનાઓ છે એનામાં કેમ પ્રેમ પ્રગટ ના થાય? શંકા હોય તો પ્રેમ પ્રગટ ના થાય. તો શંકા તો રહી નહીં. બે શક થઈ જાય દરેક બાબતની અંદર. તો હજુ પ્રેમ કેમ ઉભરાતો નથી? પ્રશ્ન પૂછે છે બ્રહ્માંગના પોતાની જાત કે હજુ મારામાં પ્રેમ કેમ આવતો નથી પરમાત્મા માટે, પરમધામ માટે. તોલો ચલે ના શકતા જોલો આડી પડી તક. એની વાત ફરી આ ચોપાઈમાં આવી કે જ્યાં સુધી શંકા આડી પડેલી હોય ત્યાં સુધી પ્રેમ નું કઈ ચાલે નહીં. પ્રેમ ઉત્પન્ન થાય જ નહીં. અને પ્રેમ હોય તોય એનું કશું ચાલે. શંકાનું જ ચાલે. કસાયમાં શંકા જો આપણને થઈ જાય તો આપણી બુદ્ધિ વરી વરીને એ શંકા તરફ જ જાય. તારું આવું તો નહીં ને, આપણે લાયા તો ખરા, લઈ તો આયા, પણ આવું તો નહીં કે કાલે એનું રૂપ બદલાઈ જશે ને કાલે બગડી જશે, એમ તો નહીં હોય. પપૈયું ખરીદ્યું લારીમાં, 50 રૂપિયા કિલો વેચાતું હોય અને કોઈક આપણને 20 રૂપિયા કિલો આપી ગયો, સારું અંદરથી બગડેલું તો નહીં નીકળે. શંકા પઈ ગયો હવે અંદર અંદર શું હશે? કાપ્યા વગર, કાપ્યા પછી પેલું પાછું લે નહીં, શું કરવું? શંકાનો કીડો એવો છે. શંકા હોય ત્યાં સુધી પ્રેમ ઉત્પન્ન થાય નહીં. તોલો ચલે ના ચકકા જોલો આડી પડી શક. જ્યાં સુધી શંકાનું આવરણ વચ્ચે હોય ત્યાં સુધી પ્રેમનું જોર ચાલે નહીં. શંકા નિર્મૂળ થઈ જાય પછી પ્રેમનો પ્રભાવ આપણને જોવા મળે. તોલો ચલે ના શકા ચોલો આડી પડી શક. તો શક જબ ઉડ ગઈ. આ શંકા જયારે ઉડી જાય તબ ક્યાં ના આવે શક. હા, તારતમ જ્ઞાન પછી આ શંકા પણ ઉડી ગઈ તોય હજુ પ્રેમ કેમ પ્રગટ થતો નથી? પોતાની આત્માને પૂછે છે, સવાલ પૂછે છે ઇન્દ્રાવતીજી કે હવે કોઈ પણ બૌદ્ધિક પ્રશ્ન બાકી રહ્યો નથી. જ્યાં સુધી શંકા હોય ત્યાં સુધી પ્રેમ પ્રગટ ના થાય, પણ હવે તો શંકા દૂર થઈ ગઈ. તો શક જબ ઉડ ગઈ તબ ક્યાં ના આવે શક. તો હવે પરમાત્મા પ્રેમ કેમ પ્રગટ થતો? ઇન્દ્રાવતીજી પોતાને કોચે, પોતાની જાત ઉપર અફસોસ કરે કે હજુ મને કેમ પ્રેમ પ્રગટ થતો? હવે તો કોઈ શંકા રહી નહીં. તારતમ જ્ઞાન થી બધી શંકાઓ દૂર થઈ ગઈ.
તો હવે પરમાત્મા પ્રેમ કેમ પ્રગટ થતો નથી? ક્યો ન આવેશક અવલ ઈશક જીનો આયા કોઈ અરસર વાહે. ઇન્દ્રાવતીજી કહે છે કે જેને પહેલો પ્રેમ પ્રગટ થયો, આટલું બધું કર્યા પછી પ્રેમ નથી પ્રગટ થતો, પણ જેને પહેલેથી જ પ્રેમ પ્રગટ થયો છે એ ખરેખર સાચી બ્રહ્માંગના તો એ છે પરમધામ. બ્રહ્માંગનાની કિંમત એમાં છે કે એના હૃદયમાં પ્રેમ જ પ્રેમ ભરેલો છે. પ્રેમ ઉભરાય છે એને પોતાના પ્રિયતમ પરમાત્મા ઉપર, તેને બ્રહ્માંગના કહેવાય. અવલ ઈતકજીનો આયા, પહેલો પ્રેમ જેનામાં પ્રગટ થયો તો એ અરસર વાય તે જ પરમધામની બ્રહ્માંગના છે. નાય મુતલક મોમીન જીનો લગે ને બેશક ગાય. જે પરમધામની વાતો સાંભળીને, સત્સંગ સાંભળીને, તાતમ જ્ઞાન સાંભળીને જેના દિલમાં ચોટ લાગતી નથી, પોતાના પ્રિયતમને મળવાની તાલાવેલી થતી નથી, કે એને બ્રહ્માંગના કહેવાય જ નહીં. નાહી મુતલક મોમીન, એ બ્રહ્માંગના નથી. જીનો લગે ને બેશક ગાય. શંકા હોય તો વાત બરાબર, પણ શંકા નીકળી ગઈ, બેશકી આવી ગઈ. બેશક ઇલમ તાતમ જ્ઞાન મળ્યું અને બેશકી આપણામાં આવી, અને છતાંય પરમાત્મા ઉપર પ્રેમ જો પ્રગટ ના થતો હોય તો એ બ્રહ્માંગના નથી. બેશક ઇલમ આયા પાઈ બેશક હક દિલ બાત. પણ એવું નથી, અહીં તો બેશક ઇલમ આવ્યો છે, શંકા રહિત તારતમ જ્ઞાન ધણી દેવચંદ્રજી મારફતે પ્રાપ્ત થયું છે. ભાઈ બેશક હક દિલ બાત, અને પરમાત્માના દિલની વાત પણ આપણે જાણી ચુક્યા છીએ. વે બેશક ઈશક ને આયા, એમ શંકા રહિત થયા ને છતાંય પ્રેમ પ્રગટ ના થયો તો ક્યાં કહીએ હક જાત. એને બ્રહ્માંગના કેવી રીતે કહેવાય? બ્રહ્મના અંગ સ્વરૂપ, શ્યામાજી સ્વરૂપ, સુંદરતા કેવી રીતે કહી શકાય જેનામાં પ્રેમ પ્રગટ નથી થતો? ક્યાં કહીએ હક જાત. હક જાત એટલે પરમાત્માનું જ સ્વરૂપ, પરમાત્માનું આનંદ અંગ શ્યામા મહારાણી ને શ્યામાજીનું આનંદ અંગ 12,000 બ્રહ્માંગના હોય એટલે હક જાત કહેવાય. એમ પરમાત્મા સ્વરૂપ. તો ક્યાં કહીએ હક જાત, જેને પ્રેમ નથી પ્રગટ થતો પરમાત્મા પ્રત્યે, એને પરમાત્માના અંગ સ્વરૂપ કેવી રીતે કહેવાય? બેશક ઈલમ રૂહ અલ્લાહ. રૂહ અલ્લાહ એટલે પરમાત્માની આત્મા. પરમાત્માની આત્મા સ્વરૂપ કોણ? તો શ્યામા મહારાણી. અને શ્યામા મહારાણીના કેટલા સ્વરૂપ? તો કે 12,000. તો બેશક ઇલમ રૂહ અલ્લાહ, શ્યામા મહારાણી સ્વરૂપ ધણીશ્રી દેવચંદ્રજી નું જ્ઞાન, તારતમ જ્ઞાન શંકા રહિત છે. કોઈ જગ્યાએ શંકા રહેવા દીધી નથી. બેશક ઇલમ એને કહેવામાં આવે. જો હયાત કરે ફના કો, જો એ જ્ઞાન સામાન્ય જીવને મળી જાય તો એ અમરત્વ પ્રાપ્ત કરી લે છે, અખંડ થઈ જાય છે. અખંડ વિત્તમાં એને સ્થાન મળી જાય, અખંડ મોક્ષ સ્થાનમાં. એને આવાગમનનો ફેરો ફરી રહેતો નથી, ફરી જન્મવું મરવું પડતું નથી.
એવું મળદું બેઠું કરી દે એવું જ્ઞાન તારતમ જ્ઞાન છે. બેશક શંકા રહી તારતમ જ્ઞાન જે છે ધણી દેવચંદ્રજી નું, જે નાશવંત જીવને પણ અખંડ કરી દે છે, અમર બનાવી દે છે. મુર્દે ચૌદે તબક્કે, અને 14 લોકના મળદાલ જીવો જે છે કે જેને પરમાત્મા કોણ ને પરમધામ કોણ જેની ગતાગમ જ નથી, એવા જીવ છે. જીવ સૃષ્ટિ મળદાલ ઉઠે નહીં લમતો, એને જો તારતમ જ્ઞાન મળે તો જાગ્રત થઈ બેઠા થઈ જાય છે. એવું જ્ઞાન છે રૂહલ્લાનું, ધણી દેવચંદ્રજી, કે મળદાલ જીવો પણ એ સાંભળ્યા પછી, સમજ્યા પછી, આચરણમાં મૂક્યા પછી જાગ્રત થઈ જાય છે, બેઠા થઈ જાય. માત્ર સાંભળવાથી નહીં, સાંભળવાથી, સમજવાથી. પેલું સાંભળવું, બીજું સમજવું, બીજું આચરણમાં મૂકવું, અમલમાં મૂકવું. પછી એનામાં એટલી શક્તિ આવે કે જે ખના નાશવંત જીવ હોય એ પણ અખંડ થઈ જાય. મુર્દે 14 તબક્કે ઉઠે ને ઇલમતો, આ તારતમ જ્ઞાનથી 14 લોકના મળદાલ જીવો છે એ પણ જો એને સમજે, જીવનમાં ઉતારે, તો એ મુર્દા ચેતનમય થઈ જાય, બરદામાં ચેતન આવી જાય. તો આવું આ તારતમ જ્ઞાન ધણિત્રી દેવચંદ્રજી લઈને આવ્યા. કોને માટે લઈને આવ્યા? તો વેતક ઇલમ લાયા, રૂહ અલ્લાહ રૂહન પર, તો બેસિક ઇલમ શંકા રહિત તારતમ જ્ઞાન ધણી દેવચંદ્રજી બ્રહ્માંગનાઓ માટે લઈને આવ્યા. કે બ્રહ્માંગનાઓ આ ખેલમાં આવી છે, એને જાગૃત કરી પાછી પરમધામ લઈ જવાની. સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂર્ણ આવેશ દિયો આધાર. સુંદરબાઈ આ જે ખેલ જોવા ઉતરેલી સખીઓને સાથે ખેલ જોવા માટે આવી, ત્યારે રાજી મહારાજે કહ્યું કે સખી તમે લઈ ચાલો, આવે મારી આવે શક્તિ લઈ જાઓ, તો તમે પાછા એમને જગાડીને અહીં લાવજો. નહીં તો ભાઈ 12,000 સખીઓ આ ખેલમાં શ્યામાજી એમને જગાડવા માટે આયા, તો પરમધામમાં કોણ? રાજી મહારાજ એકલા એ જમનાજી કૂદકા મારવા જઈ. કોણ નવડાવે એમને ચોરી ચોરીને? એમની પર પાણી કોણ ઉછારે? એમને લાડ કોણ લડાવે? એમનું શરીર કોળું કોણ કરી આપે? એમના ભાવતા ભોજન કોણ બનાવે? કોણ પીરસે? કોણ જમાડે? આગ્રહ કરીને સવારમાં પલંગમાં કોણ ઉઠાડે? આ તો પરવર્ષ પડ્યા પ્રાણી.
રાજી મહારાજ ને તો આ બધા અનુચર ની માફક 12,000 સેવામાં લાગી જાય. 12,000 સખીઓની સેવાથી ટેવાયેલા રાજી મહારાજ કઈ વારે જાતો અહીં માયામાં, અને એમને જાગૃત કરવા માટે શ્યામાજી અહીં જગાડવા માટે મોકલી દીધા, અને આ પોતાની આવેશ શક્તિ આપી દીધી. હવે એવા એકલા ત્યાગ આખાય પરમધામ, અને આપણું પરમ ધામ અપાર ભજી લે રાજ શ્યામ, ભજી લે રાજ શ્યામ, રટી લે રાજ શ્યામ, શ્યામાલ બેલી સરકાર ભજી લે રાજ શ્યામ, શ્યામ શ્યામ મલાવન હાર ભજી લે રાજ શ્યામ. રાજી મહારાજ એકલા. હું લીંગડા રહેતો, લીંગડા હાઈસ્કૂલમાં નોકરી કરતો હતો. એ દરમિયાન એક સંત આયા, મંદિરમાં પથારી પાથરી આપી, જમાડ્યા, સુઈ ગયા. બધાય સુઈ ગયા ત્યારે વહી જાગ્યા. પછી રાજી મહારાજ સાથે ઝઘડો કરવા, મંદિર સામે જોઈ જોઈને હાથ લાંબા કરી કે લે જા, હવે જમનાજી મને હવે જા, કોણ તને ચોરી ચોરી નવડાવશે? એકલો એકલો ભૂચકા મારજે ઉપર પાટઘાટ ઉપર. કપડા કોણ પહેરાવશે? કોણ બદલાવશે? ભીના કપડા કાઢીને કોરા કપડા કોણ પહેરાવશે તને? અમને તો ત્યાં અહીં આગળ ધકેલી દીધા, તો તારી સેવા ત્યાં કોણ કરવાનું? એકલો ને એકલો કંટાળું તાર જમનાજી ભૂચકા મારજે, કે પુખરાજ પર ચડીને ભૂચકો માર, એ માણેક પહાડ ઉપર ચડીને ભૂચકો માર, જે કરવું એકલો એકલો બધે ફરજે આખા પરમધામ. પછી છે પછી આવી તકરાર મળી, બધા ઊંઘી ગયા તારે એ જાગ્યા, અને જાગીને રાજી મહારાજ સાથે આટલું લડ્યા. કેટલો આત્મભાવ! જાણે રાજી મહારાજ પોતાના જેવું જ એક સામે પાત્ર છે, અને હું એમની અર્ધાંગણા છું. એ ભાવથી પ્રેમની જે લડાઈ રાત્રે લડ્યા, ખરેખર એ બ્રહ્મસ્ત્રોત. તો અહીં કહ્યું કે આ દેશક ઇલમ એવું તારતમ જ્ઞાન શંકા રહી કે શ્યામાજી કોના માટે લઈને આવ્યા? પેલી ખીલમાં 12,000 ઉતરી છે એમના માટે. રૂહલ્લા રૂહન પર જો અરવા હે અરસ કી તૈશક આવે ક્યાં એક તો બેસક ઇલમ દે આઈ है રૂહલ્લા. શ્યામાજી સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી આ બ્રહ્માંગનાઓ માટે તારતમ જ્ઞાન લઈને આવ્યા, અને એ તારતમ જ્ઞાન એમને આપ્યું. જો અરવાહે અરસ કી જે પરમધામ ની બ્રહ્માંગનાઓ હતી, આ તારતમ જ્ઞાન લીધા પછી પણ તક ના આવે ક્यों કર, એના મુખ કેમ કેમ પ્રગટ થતો નથી? પ્રેમ કઈ ગયો? કેમ પ્રેમ પ્રગટ થતો નથી? એટલે ઇન્દ્રાવતી પછી આગળ કહે છે કે ઇલમ હક કા સુનત હી, પરમાત્માનું તત્વ જ્ઞાન સાંભળ્યા પછી, તારતમ જ્ઞાન સાંભળ્યા પછી, હક કા એટલે પરમાત્મા, ઇલમ એટલે જ્ઞાન, સુનત હી સાંભળતા જ ઈશક ન આયા જીન, જેનામાં પ્રેમ પ્રગટ થતો નથી,
તિનકો નસીહત જીન કરો, એને બોધ આપવાનું માડી વારો. એ જીવ તાતમ જ્ઞાન માટે લાયક જ નથી. એને બોધ ના આપશો, એને શિખામણ ના આપશો, એ તો જીવ છે, એ બ્રહ્મ સૃષ્ટિ ન હોય. મુતલક નહીં મોમે, બિલકુલ રજ માત્ર એનામાં બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ નથી. એટલે એની પાછળ સમય ના બગાડતો. પરમાત્માનું તાતમ જ્ઞાન સાંભળ્યા પછી જેનામાં પ્રેમ પ્રગટ ના થાય એની પાછળ સમય બગાડતો નહીં. એ બ્રહ્મ સૃષ્ટિ નો હોય. આટલું ચોખ્ખું ઘસી કાપીને આ ચોપાઈ. ઇनको નસીહત, નસીહત એટલે બહુ શિખામણ. એને તમે કોઈ જાતની ધાર્મિક શિખામણ આપશો નહીં, કારણ કે એ બ્રહ્મ સૃષ્ટિ જ નથી. પછી એને જે બ્રહ્મ સૃષ્ટિ ના હોય ને જીવ સૃષ્ટિ હોય એને ગમે એટલો બોધ આપો તો પથ્થર ઉપર પાણી. પથ્થર ઉપર આપણે લોટો ભરીને પાણી રેડીએ, પણ પથ્થર ની અંદર ઉતરે? એ પાણી નિરર્થક રસ્તામાં વહી જાય. પથ્થર તો અંદરથી કોરો કોરો. એમાં પથ્થર દિલ કહેવાય કે જેને તારતમ જ્ઞાન આપો અને અસર ના થાય તો એ પથરાને પછી બોધ આપવાનું માડી વારો. એ તો કોઈ દાડ પલરવાનો જ નથી. તિનકો નસીહત જીન કરો, એને બોધ આપશો નહીં, બોધ આપવા માટે સમય બગાડશો નહીં. મુતલક નહીં મોમેન, એ રજ માત્ર પણ બ્રહ્મ સૃષ્ટિ નથી. બ્રહ્મ સૃષ્ટિનો રજ માત્ર જેટલો અંશ પણ એનામાં નથી. એટલે તમે તમારો સમય વેડફશો નહીં એની પાછળ, એને બોધ આપશો નહીં. તો 20 મિનિટ બાદ હે 3 બજે હે કી ઉમત. હવે 3 પ્રકારની સૃષ્ટિ છે. ઉમત એટલે સમુદાય. 3 પ્રકારના સમુદાય છે જીવના. કયા કયા? હિતક બંદગી ઉપર એક એક સમુદાય પ્રેમ કરે છે, બીજો સમુદાય ઉપાસના કરે છે, બંદગી કરે, પ્રાર્થના કરે છે, અને ત્રીજો અવિશ્વાસ, અશ્રદ્ધા વાળો, જેને શ્રદ્ધા જ નથી પરમાત્મા, એવો અવિશ્વાસ. અજ્ઞાની તો तीनों आपे अपनी खड़िया मजल पर, એ પોતપોતાની ભૂમિકા ઉપર અચલ છે. કે જે પ્રેમ કરે છે એ કુફરવાળો નહીં થવાનો. એ કુફરવાળો છે એનામાં ઈશક નથી આપવાનો. તો 3 પ્રકારના જીવ છે. એક પ્રેમ કરી શકે છે, બીજો પ્રાર્થના ઉપાસના કરી શકે છે, અને ત્રીજો કુફર એટલે અજ્ઞાન છે, અવિશ્વાસી છે, નાસ્તિક છે, પરમાત્મા માનતો જ. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, 4 વાર ઋષિ થઈ ગયા 4 વાર, પણ કે ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. એવું કરીને ઘી પીઓ, ખાવ પીઓ, મજા કરો, મર્યા પછી કોઈ છે નહીં, આત્મા નહીં, પરમાત્મા. એ બધી વાતો બોગસ. આવું કહેનાર એક ઋષિ થઈ ગયા, એમ નામ છે 4 વાક. મોટા ભાગના માણસો અંદરથી 4 વાક, બહારથી ટીલા ટપકા માળા બધું કરે અને અંદરથી નાસ્તિક. 4 વાક પંથી વધારે છે. બરાબર નિરીક્ષણ કરશો તો ઓળખાશે કે એને પરમાત્મામાં શ્રદ્ધા છે. શ્રદ્ધા ના હોય એવા તમને ઘણા મળી આવશે.
મોટા મોટા દાઢી વધારેલા, એમાં તો વધારે દાઢી ને ટોપીઓ પાઘડીઓ, એ બધું દુનિયાને દેખાડવા માટે ચાર ચાર માળાઓ બહાર જપ્પાની બહાર લટકાવે દુનિયાને દેખાડવા, ગમે માળા પહેરે, ધૂતવા માટે. એ બધા ધૂતારા છે. પણ ધની ના જાય કિન કો ધૂતો, જો કીજે અનેક ધૂતા. ધણી છેતરાય, આ સમાજ નહીં છેતરો તમે. એમને ધણી જોડે લેવા દેવા જ નહીં, સમાજને જ છેતરવાનો ને એની પાસેથી પૈસા પડાવવા. તો તીનો આપે આપની ખડી, આ ત્રણેય પ્રકારની સૃષ્ટિ પોતપોતાની ભૂમિકા ઉપર ઉભી છે. તો તીનો લેવે નથી હે તો પર છૂટે નહીં મજલ. આ બોધ આ ત્રણેય સાંભળે છે પણ પોતપોતાની ભૂમિકા છોડી શકતા નથી. જૈસા હોવે દરખત તેસા હોવે ફલ. જેવું ઝાડ હોય એવું ફળ લાગે. આંબા ઉપર કેરી આવે, બાવરિયા ઉપર આવે, બાવરિયા ઉપર પૈડા આવે, આંબલી ઉપર આંબલી આવે. જેવું ઝાડ હોય એવું ફળ મળે. કોઈ બુરા ન ચાહે આપકો, કોઈ પોતાની જાતનું બુરું કરવા ઈચ્છતું નથી, બધા સારું કરવા ઈચ્છે. વર્તીને તે દૂસરી ન હોય, પણ પોતે જે ભૂમિકા ઉપર છે એ બદલીને પેલી બીજી ભૂમિકા ઉપર જઈ શકતા નથી, જાણતા હોવા છતાં. બીજ બરાબર વૃક્ષ હે, જેવું બીજ હોય એવું વૃક્ષ ઉગે. ફલ ભી અપના સોએ, અને જેવું ઝાડ ઉગે એવું એને ફળ લાગે. જેવું બીજ હોય એવું ઝાડ ઉગે, અને જેવું ઝાડ હોય એવું એની પર ફળ આવે. બીજ તરીકે જો પોટલો હોય એને રોપી દો તો આંબો ઉગે, અને આંબા ઉપર મોટો થાય ત્યાર પછી કેરીઓ આવે. પણ નેનો રીયો હોય અરે એ રોપી દો બાવરીયો થાય ને એની પર કાંટા આવે, પૈડા આવે. ખેલ જૂઠા દેખ્યા નજરો તો લે ખડે સિર આપ. આ જુઠ્ઠો ખેલ માયાનો, એ પોતાની નજરો નજર આ બ્રહ્માંગના એવું જોયો અને એને માથે ચડાવી દીધું કે આ જ સાચું છે. તો લે ખડે સિરે આ એને શરૂ ધાર્ય કરેલી બરાબર. આ ખરું. જુઠ્ઠા જગમાં જુઠ્ઠો રે ખેલ છે, વાત શું પહેરે તમ જાય. અહીં જાગીને કેમ રહેવાય, પિયા વિના ગમતું નથી. મને મૂળ મિલાવો હવે યાર, રાજ વિના ગમતું નથી. મને લઈ ચાલો. ખેલ જૂઠા દેખ્યા ન જો તો લે ખડે સિરા, એને ધીરોધારે કરી દીધું કે બરાબર થાય ખેલે બરાબર. તાઈ મેં મગન ભાઈ ને એમાં મગન થઈ ગયા કે હું તો વેપારી છું, કે હું દુકાનદાર છું, કે હું ખેડૂત છું, કે હું ડોક્ટર છું, અને મારે આ કામ કરવાનું. બસ આજ મારું કામ, મારો જન્મ જ આના માટે થયો કે આ કામ મારે કરવાનું. પછી ખેડૂત હોય તો ખેતી કરવાની, વેપારી હોય તો વેપાર કરવા, નોકરિયાત હોય તો નોકરી કરવાની. એમાં મગ્ન થઈ ગયા. છોડ કાયમ મિલાપ, જે પરમાત્મા સાથે કાયમી મિલાપ કરવાનો એ વાત તો આખી ભૂલાવે જ પડી ગઈ, ભૂલી જ ગયા. અબ શું કયો એ યાદ ન આવે, હવે કેમ યાદ આવતી નથી એ વાત. જો રૂહલ્લા યા તબીબ, રૂહલ્લા એટલે શ્યામા મહારાણી સ્વરૂપ ધણી દેવચંદ્રજી રૂપી ડોક્ટર આવ્યા ને એમણે દવા બતાડી તારતમ જ્ઞાન રૂપી. એમણે યાદ અપાવી દારૂ ના, પણ એમની દવા એ કામ લાગી નહીં. તારતમ જ્ઞાન રૂપી દવા પીવડાઈ પણ તોય એ કામ લાગી. દારૂ ન લગે તેને કા જાય હકે કયા હબીબ. જેને પરમાત્મા એ પોતાની પ્રિય અંગના ગણી એ અહીં માયામાં આવીને ભૂલી પડી ગઈ. 14 તબક કરથી કાયમ દારૂ મતી કાયે. 14 તબક
મસી, ઈશા મસી એટલે દળદેવ ચંદ્રજી નો દારૂ એટલે દવા, તારતમ જ્ઞાન રૂપી દવા. એ આ 14 લોકને અખંડ કરી દેવાની શક્તિ ધરાવે છે. તારતમ જ્ઞાન ગઈ ના પરામર્શ, એવું તારતમ જ્ઞાન મળવા છતાંય ગઈ ના પરામર્શી રીહો કે આ બ્રહ્માંગનાઓની બેહુશી ગઈ નહીં, અજ્ઞાનતા ગઈ નહીં, માયામાં ડૂબી ગઈ. આઈ હુકમ સો જે આશ્ચર્ય છે. પરમધામની પટરાણીઓ માયા એને શું કરતી, પણ પરમાત્માના હુકમથી માયા, પરમાત્માનો હુકમ છે એને ભૂલવાડવાનો. કારણ કે મારો પ્રેમ વધારે કરીને આવી છે અહીંયા આગળ પ્રેમ પરીક્ષા આપવા માટે, એની જીતાડવાની છે. એને અસલિયતની ખબર આપવાની છે. એટલે પરમાત્માનો હુકમ છે. આઈ હુકમ સો જે હુકમ ને લીધે પેલી અજ્ઞાનતા આવી, ફરામોશી આવી, બેહોશી આવી. પરમાત્મા તરફની બેહોશી, માયા તરફની જાગૃતિ. પરમાત્માના હુકમથી આવી એટલે એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં, કોઈ ઔષધિ કામ લાગતી નથી. આખર રૂહ નસીહત એ તો કઈ દેખાયા ખ્યાલ. તો આ બધું ઉપદેશ આ બ્રહ્માંગનાઓ માટે છે. છેવટે તો આ બધો ઉપદેશ રૂહો બ્રહ્માંગનાઓ માટે બોધ છે, બોધ રૂપ છે. અને આ જગત બતાડવાનું કામમાં પરમાત્મા કરેલું છે. તો હકે દેખાયા ખ્યાલ, આ રમત, આ સંસાર રૂપી રમત પરમાત્મા એ બતાડેલી છે. રૂહો હક કો દેખાયા કોલ ફેલો હાલ. આ બ્રહ્માંગનાઓ એ એમણે બ્રહ્માંગનાઓને આ સંસાર રૂપી ખેલ બતાડ્યો. તો બ્રહ્માંગનાઓએ આ ખેલમાં પોતાના મન, વચન ને કર્મ ધણીને બતાડી દીધા. મન અમારું મન સંસારમાં નથી, અમારું મન પરમધામ, અમારી વાણી પરમધામ માટે, અને અમારું આચરણ પરમધામને શોભે એવું છે. એ સામે બ્રહ્માંગનાઓએ પરમાત્માને બતાવ્યું, પોતાના ધણીને પોતાનો પરિચય આપી દીધો કે હું પરમધામની બ્રહ્માંગના થવાને લાયક છું. તો કે ખેલ દેખાય કે લંદિયા બેચક, પરમાત્મા એ કેવું કરી દીધું, પેલો તો ખેલ બતાડ્યો, જુઠ્ઠા ખેલ નાખી દીધા. કે ખેલ દેખાય કે પરમાત્માએ આ સંસાર રૂપી ખેલ બતાવ્યો, અને એમાંથી બચવા માટેનો ઇલમ પણ દવા એમણે આપી દીધી. ઇલમ દિયા બેઠક, અને શંકા રહિત તારતમ જ્ઞાન પણ મોકલાવ્યું હતું ધણદેવ ચંદ્રજી મારફતે. એક બાજુ ખેલમાં ઉતાર્યા અને બીજી બાજુ ખેલમાંથી જાગૃત થવા માટે તારતમ જ્ઞાન પણ મોકલી આપ્યું પરમાત્માને. પોતાની અંગણાઓ તો વાલી જ છે, હોય ને. હાથી કરે રોહન પર, અને તોય આ બ્રહ્માંગનાઓ ના જાગે એટલે એની હાથી થાય પરમધામમાં, જેની પરાતમ બેઠેલી છે ત્યાં એની હાથી થવાની. જેથી સંભવિત પણ એમનો જે પ્રેમ અત્યારે જાગૃત થઈ રહ્યો છેવટે પરમાત્મા એમનો પ્રેમ પાછો આપશે. ઈ શક્તિ જે મોહે પણ તાથો કરું મિલાપ. સાચે જ બધાને જરૂર પ્રેમ પરમાત્મા પાછો આપશે, ત્યારે એ પ્રેમ કરી શકશે. કોઈ આગે પીછે અવલ તકલેથી સબકો, અને છેલ્લે તો બધા પ્રેમનો માર્ગ સ્વીકારે જ છૂટકો છે. પરમધામ જવું હોય તો પ્રેમ સિવાય પરમધામ જઈ શકાય નહીં.
તો કોઈક પહેલો પ્રેમ સ્વીકારશે, કોઈક એના પછી સ્વીકારશે, કોઈક એના પછી સ્વીકારશે. એક સાથે તો બધા એકદમ બધા સુંદર સાથ જાગૃત નથી થઈ જવાના, પણ કોઈક સખી પહેલો પ્રેમ સ્વીકારી લેશે, કોઈક એના પછી હશે, કોઈક એના પછી એમ. કોઈ આગે પીછે અવ્વલ, કોઈ આગળ હશે, કોઈ પાછળ હશે, કોઈ પહેલા નંબરમાં હશે. શકલેથી સબ કોઈ છેવટે હારી થાકીને જપ તપ જાત્રા એવા ફાફા મારવાનો પડી મૂકીને પરમાત્મા તરફનો પ્રેમ કરવા માટે જાગૃત થશે. અને કોઈ પહેલો પ્રેમ ગ્રહણ કરશે, કોઈ એના પછી બીજા નંબરમાં કરશે, કોઈ ત્રીજા નંબરમાં કરશે, એમ વારાફરતી છેવટે તો બધા પ્રેમ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. એ પરમધામ જવું હોય તો પ્રેમ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય, નરસિંહ મહેતાએ કહ્યું. અને પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની, મીરાબાઈએ કે પ્રેમનું મહત્વ બધાએ સ્વીકાર્યું છે. પ્રેમ સિવાય પંથ હોય જો કોટી કલ્પ, પ્રેમ પહોંચાવે મેને પર. અને તમારું સંતાન અમેરિકામાં બેઠો આંખ બંધ કરો દેખાય તો પ્રેમ હોય તો, પ્રેમ ના હોય તો ના. હજારો કિલોમીટર દૂર ભલે રહ્યું, તો પંથ હોય જો કોટી કલ્પ, પ્રેમ પહોંચાવે. પ્રેમ એક પલક વાર ની અંદર ત્યાં પહોંચાડી દે. પ્રેમ એવી ચીજ છે, કોઈ આગે કોઈ પીછે કોઈ અવ્વલ, છેવટે તો બધાએ પ્રેમને સ્વીકારે જ છૂટકો છે. શકલેથી તબ કોઈ, બધાએ પ્રેમ સ્વીકારવો પડશે, બધા પ્રેમને ગ્રહણ કરશે. પહેલે ઈષ્ટજી ને દિયા સોઈ સુહાગિન હોય, એમાં સૌથી પહેલા જે પ્રેમ સ્વીકારી લે એને સુહાગિન કહેવાય. પરમાત્માની સુહાગણ, પરમાત્માને જેને પોતાના ધણી માન્યા છે એવી જે બ્રહ્માંગના, એને સુહાગણ કહેવાય. એ સુહાગણ જે સૌથી પહેલી પ્રેમ પરમાત્માનો પ્રેમ ગ્રહણ કરી લે. એટલે આ બધાના માટે ચેલેન્જ છે કે જો તમે પરમધામની બ્રહ્માંગના હોવો તો પરમાત્માને, પ્રિયતમને, તમારા ધણીને પ્રેમ કરો. શ્રી મહામત કહે મોમિનો, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એમ કે છે કે હે બ્રહ્માંગનાઓ, જીને હાથી કરાવો તું જોજો, આબરૂ રાખજો આપણી. તમે હાથી ના કરાવશો નહીં તો પરમધામમાં આપણી હાથી થશે. પરાતમમાં ત્યાં બેઠી છે મૂલ મિલાવામાં, ત્યાં હાથી થાય એટલે અખંડ હાથી થશે આપણી. તમે હાથી કરાવતા નહીં, આપણી ઇજ્જત રાખજો, આપણી આબરૂ રાખજો. જેને હાથી કરાવો તું જોજો, તમે હાથી કરાવતા યાદ કરો બીચ બકા કે, તમે એ વાતને યાદ કરો. કઈ નહીં તો અખંડ પરમધામ ની એ વાતને યાદ કરો. યાર બદ આગુ કસમ, કે આપણે રાજજી મહારાજ ની સમક્ષ આપણા ધણી ની આગળ આપણે વાદ વિવાદ કર્યો કે અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે. આ વાતને તમે ભૂલી ના જશો. જેને હાથી ના કરાવો, તમે તમારો પ્રેમ પધારો, તમારો પ્રેમ વધારે એમ કહેતા હતા, અને તેમ સંસારમાં જઈને તો સંસારમાં માયામાં પડી ગયા અને મને તો ભૂલી ગયા અને તમારો પ્રેમ કઈ ગયો. આવું આપણી ત્યાં આગળ મસ્કરી ના થાય, હાથી ના થાય, એનું તમે ધ્યાન રાખજો. મહામતી કહે છે કે હે બ્રહ્માંગનાઓ, તમે હાથી કરાવતા નહીં, જોજો આપણી મસ્કરી ના થાય. યાદ કરો બીચ બકા કે, તમે યાદ કરો કે આપણે અખંડ પરમધામ ની અંદર ધણીની આગળ શું વાદ વિવાદ કર્યો તો.
શું વાત વ્યાસ કરે તો મારો પ્રેમ વધારે, રાજી કે છે કે મારો પ્રેમ વધારે, શ્યામજી કે મારો પ્રેમ વધારે, અને સખીઓએ પણ કહેલું કે અમારો પ્રેમ વધારે. આ વાતને યાદ રાખજો અને હસી કરાવતા નહીં. એમ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એ આપણને છેલ્લો બોધ આપ્યો છે. આપણું પ્રકરણ આજનું પૂરું થઈ જાય છે અને સમય પણ આપણો બરાબર છેલ્લી ચોપાઈ આપણે દોહરાઈ લઈએ છીએ. શ્રી મહામત કહે મોમીનો હાથી કરાવો તુમ, યાદ કરો બીચ બકા કે યાર બધા આગુ ખતમ, યાર બધા આગુ ખતમ. પ્રકરણ 100 ચોપાઈ 1074, ખિલવત ગ્રંથ સંપૂર્ણ. કુલ પ્રકરણ 381, કુલ ચોપાઈ 10,556. તો આટલી મજર સુધી આપણે પહોંચ્યા છીએ. કિલવત ગ્રંથ આજે પૂર્ણ થઈ જાય છે. હવે પછી પરિક્રમા ગ્રંથ શરૂ થશે. સર્વ સુંદર શાસ્ત્રની જાણ માટે કઉ છું. તો સર્વ સુંદર શાસ્ત્રના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદરદાસજી. પ્રાણનાથ પ્યારે કી જય. ગુરુવર્ય ધનેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. હા, પ્રવીણચંદ્રજી આખા કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે, એમને અમારા પ્રણામ. પ્રણામ. સર્વ સુંદર શાસ્ત્રને કોટાન કોટી પ્રણામ. હા, અને કોકિલાબેને પણ સુંદર ભજનો ગાઈને અમને ખૂબ ટેકો આપ્યો છે, એમને અમારા પ્રણામ. પ્રણામ રમીલાબેન, પ્રણામ. અમારા પ્રણામ. ઠાકોર પ્રણામ મહારાજજી. બેન પણ કાયમ આ શ્રી મુખવાણી ના શ્રોતા રહ્યા છે, એમને અમારા પ્રણામ. મહેન્દ્રભાઈએ પણ ભજનો ગાઈને ખૂબ ટેકો આપ્યો છે, એમને અમારા પ્રણામ. મિનલભાઈને પણ અમને અમેરિકા રહે પણ ખૂબ સપોર્ટ આપ્યો છે, એને અમારા પ્રણામ. ભાનુપ્રસાદજી અને પુષ્પાબેન એમણે સદાય આ કાર્યક્રમમાં હાજર રહીને અમને પ્રોત્સાહિત કર્યા છે, એમને અમારા પ્રણામ. મનુભાઈએ તો સક્રિય ટેકો આપ્યો છે અને હંમેશા ચોપાઈના ગાયનમાં એમનો રાગ ખૂબ સુંદર છે, ખૂબ સરસ રીતે ગાઈ જાણે છે. એમના સપોર્ટ થી અમારો કાર્યક્રમ વધારે દીપ્યો છે, એમને અમારા પ્રણામ. અને આ સુરેશભાઈ અને અજયભાઈ બંનેને અમારા પ્રણામ. પ્રવીણભાઈને અમારા પ્રણામ. પ્રણામ પ્રણામ. ભાનુપ્રસાદ પ્રણામ. ભાનુપ્રસાદજી અને પુષ્પાબેન ને અમારા પ્રણામ. સુરેશભાઈને અજયભાઈને પ્રણામ. હા, નિયમિત હાજર રહે છે ભાનુપ્રસાદ અને પુષ્પાબેન. મિનલબેન ને પ્રણામ. પ્રણામ 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 મહેન્દ્રભાઈ પ્રણામ. મિનલબેન ને કેટલા વાગ્યા છે અત્યારે? આ દક્ષાબેન ને પણ અમારા 9 પ્રણામ. PM. વાંધો નથી, ચાલો ચાલો, તો બહુ વાંધો નથી. તો ઘણી વખત આસમાની સુલતાની હોય. રાઈટ, સરસ સરસ. અડધી મજલ થઈ ગઈ. 10,000 ચોપાઈ થાય ને? હા, 10,000 થઈ. હવે 8,000 આપણે અડધા ઉપર આવી ગયા છીએ. અડધા ઉપર થઈ ગયું. હા. રાજજી હવે મહારાજ પૂરું કરાવે આપણે તો બીજું શું. પરિક્રમામાં તો મજા આવશે. પરમધામની પરિક્રમા. હા, તમે જે વર્ણન કરો છો સ્વામીજી ઝડપથી દોડે છે, પણ તમે ડીપમાં જાવ છો એટલે વધારે મજા આવશે. એટલે પરમધામનું જ વર્ણન પરિક્રમા આવશે. સાતે પરિક્રમા નિજ ધામ કી, સાતો સ્વરૂપ શ્રી રાજ. સાતે પરિક્રમાનું વર્ણન સરસ. ચાલો, સર્વને બધાને પ્રણામ. 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 પ્રણામ મહેન્દ્રભાઈ, પ્રણામ. સુરેશભાઈ ને પ્રણામ. પ્રણામ પ્રણામ. પ્રવીણભાઈ ને પ્રણામ. હા, પ્રણામ કાપી. ભાનુપ્રસાદજી ને પ્રણામ. પ્રણામ પ્રણામ.